ચોમાચાનો સમય હતો અને મુશળધાર વરસાદ પડી રહ્યો હતો। આવા સમયે શારદાબેન અને એનો દીકરો વિપુલ ઘરની છત અને દિવાલો પરથી ટપકી રહેલા વરસાદના પાણીને ઘરની બહાર કાઢવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યા હતા। તેઓ જાણતા હતા કે બીજો કોઈ ઉપાય નથી અને જો હવે વરસાદ બંધ નહીં થાય તો કદાચ અમારું કાચું પાકું મકાન છે એ પણ પડી જશે। આવી હાલતમાં રહેતા હોવા છતાં પણ તેઓની અંદર આત્મબળ છલોછલ ભરેલું હતું। મિત્રો, વાત જાણે એમ હતી કે શારદાબેનના પતિ માધવભાઈ નાનું મોટું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હજુ તો વિપુલનો જન્મ થયો એને 4 વર્ષ થયા હતા ત્યાં તો માધવભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો અને ટૂંકી સારવાર બાદ એ આ દુનિયા છોડીને જતા રહ્યા। હવે સમય એવો આવી ગયો કે શારદાબેનને ખુદ મહેનત મજૂરી કરીને વિપુલને ભણાવવાનો અને ઘરનું ગુજરાન ચલાવવાનો સમય આવ્યો હતો અને વિપુલને પણ એવી ઈચ્છા હતી કે મારે ભણવું છે। કદાચ ભણવા માટે ગમે એટલી મહેનત કરવી પડે તો મહેનત કરવા માટે પણ હું તૈયાર છું। અને શારદાબેન પણ ઈશ્વર પાસે એટલું જ માંગતા હતા કે મારા દીકરા વિપુલને સારું ભણતર મળે। વિપુલ પણ ઘરની અને શારદાબેનની પરિસ્થિતિને સારી રીતે સમજી ગયો હતો અને મિત્રો, જે ઘરમાં વરસાદથી ટપકતી છત અને દિવાલો હોય એવા ઘરમાં 2 સમયનું ભોજન અને સારા કપડાં તો ક્યાંથી હોય, પરંતુ જેનું મનોબળ દ્રઢ હોય એને કોણ રોકી શકે। હવે વિપુલ સવારે 2 કલાક ચાની હોટલમાં કપ રકાબી ધોવાનું કામ કરવા લાગ્યો હતો। ભર બપોરે ઉઘાડા પગે ધોમ ધકતો તાપ હોય કે કડકડતી ઠંડી હોય, વિપુલ એના ઘરેથી 2 કિલોમીટર દૂર સ્કૂલમાં ભણવા જતો। એ સમયે એની પાસે ન તો કોઈ સારા પુસ્તક હતા કે ન કોઈ અન્ય સુવિધા હતી, પરંતુ સરકાર તરફથી પુસ્તકો મળતા હતા અને જે નાની મોટી પેન પેન્સિલ હોય એનાથી એ ભણતો હતો। ભલે અત્યારે એની પાસે કંઈ નહોતું, પરંતુ એને એવી લગન હતી કે મારે એક વખત ઉચ્ચ અભ્યાસ કરીને સારી નોકરી મેળવવી છે અને આ લગનને વળગી રહેવામાં ગમે એવી તકલીફ આવતી છતાં પણ વિપુલ રાત્રે અંધારામાં અથવા તો ફાનસના અજવાળે અથવા તો ગામડાની શેરીની પીળી બત્તીની રોશનીના સહારે અભ્યાસ કરતો। શારદાબેન ઘરનું કામ કરીને મોટા લોકોના બંગલાઓમાં કચરા પોતાનું કામ કરવા લાગ્યા હતા। મોંઘવારી એટલી બધી વધી ગઈ હતી કે 2 માણસને 2 ટકના શાક રોટલાના પણ ફાંફા પડી જતા અને આવું થતું ત્યારે તેઓ છાશ પીને ઊંઘી જતા। ચારેય બાજુથી ગરીબીએ ઘેરી લીધા હતા અને અતિ મહેનત અને પૌષ્ટિક ભોજનના અભાવના કારણે 1-2 વાર વિપુલને તાવ પણ આવી ગયો હતો, પરંતુ શારદાબેન એને દવાખાને ન લઈ ગયા કારણ કે દવા લેવા માટે એની પાસે પૈસા નહોતા। ત્યારે શારદાબેન ઘરગથ્થુ ઉપાય કરીને દેશી દવાઓ પીવડાવી દેતા અને વિપુલ સાજો થઈ જતો। હવે રોજ સવારમાં 5 વાગ્યે ઉઠીને મા દીકરો કામે લાગી જતા અને રાત્રે 11 વાગ્યે 2-3 ફાટેલા ગોદડામાં તેઓ રાત પસાર કરી લેતા। આવી રીતે સમયનું વહેણ વહેતું ગયું અને વિપુલે 12મું પાસ કરી લીધું અને હવે એ અમદાવાદમાં અભ્યાસ કરવા માટે પહોંચી ગયો। શારદાબેન જે બંગલામાં કામ કરતા હતા એ લોકોએ થોડી મદદ કરી અને શારદાબેન પાસે એના પતિ જીવતા હતા એ સમયના અમુક દાગીના હતા એ વેચીને વિપુલને શહેરમાં ભણવા મોકલ્યો। હવે વિપુલે પણ એક મધ્યમ કોલેજમાં ભણીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી હતી। વિપુલ આમ તો પહેલાથી જ મહેનતુ હતો અને કોલેજમાં પણ સારા ગુણાંક મેળવ્યા હતા, પરંતુ નોકરી માટે જ્યારે કોઈ ઓફિસમાં જતો ત્યારે એ લોકો એના અનુભવ વિશે પૂછતા હતા અને એ અનુભવ વિપુલ પાસે હતો નહીં, છતાં પણ એ હતાશ ન થયો અને એક કંપનીમાં સાવ મામૂલી પગારથી એણે નામું લખવાનું કામ ચાલુ કર્યું। વિપુલની કામ પ્રત્યેની લગન અને એનું કામ જોઈને એ કંપનીના શેઠે એને ઉચ્ચ પદવી પર સારા પગારથી નોકરી આપી
પરંતુ વિપુલને તો હજુ પણ ખૂબ આગળ વધવું હતું, એટલે એ રાત્રિના સમયે આગળના અભ્યાસ માટે પુસ્તકોની વ્યવસ્થા કરીને ભણતો હતો. જ્યારે કંપનીના માલિકને ખબર પડી ત્યારે વિપુલને તેઓએ ભણવા માટે પૈસા આપ્યા, એટલે વિપુલે પૈસા લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને એવું કહ્યું કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, પરંતુ હું મારી મહેનતથી આગળ વધવા માંગુ છું. વિપુલની ખુદદારી પર કંપનીના શેઠ પણ નતમસ્તક બનીને એને જોતા રહી ગયા. વિપુલ પોતાની મહેનતથી એની હથેળીમાં રહેલી નસીબની રેખાઓને મોટી કરવા માંગતો હતો. બીકોમનો અભ્યાસ કર્યો અને એણે નામું લખવાની નોકરી મેળવી અને અથાગ પ્રયત્નો કરીને એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હાંસલ કરી. હવે એની પાસે અનુભવ અને ડિગ્રી બંને હતા, એટલે શહેરમાં એક મોટી કંપનીમાં એને નોકરી મળી ગઈ અને હવે એનો પગાર પણ ખૂબ સારો હતો. 2-3 વર્ષની નોકરીના અનુભવ અને બચતથી એણે પોતાની ખુદની ઓફિસ ખોલી અને હવે કામ વધવા લાગ્યું. કામ વધ્યું એમ એની આવક પણ વધવા લાગી, એટલે એણે 4 માણસોને પોતાના કામમાં સહયોગ માટે પગારથી રાખી લીધા. એક દિવસ એ શહેરના કલેક્ટર સાહેબ એની ઓફિસમાં આવ્યા અને આ કલેક્ટર સાહેબે ઘણી જગ્યાએથી વિપુલ વિશે ઘણું બધું સાંભળ્યું હતું, એટલે જ તો એ વિપુલની મુલાકાત કરવા આવ્યા હતા. વિપુલે કલેક્ટર સાહેબને જોઈને મીઠો આવકારો આપ્યો અને પૂછવા લાગ્યો કે સાહેબ, હું આપની શું સેવા કરી શકું છું? જો કે કલેક્ટર સાહેબ પણ દેશના પ્રધાનમંત્રીના કહેવાથી વિપુલની મુલાકાતે આવ્યા હતા, એટલે તેઓએ વિપુલને એવું કહ્યું કે મારે તમારી સાથે થોડી અંગત વાત કરવી છે. ત્યારબાદ વિપુલ અને કલેક્ટર સાહેબ એની ઓફિસમાં બેઠા અને વિપુલે એના ભૂતકાળની અને એના માતા પિતાના સંઘર્ષની અને પોતાના ધ્યેયની બધી વાતો કરી. એટલે કલેક્ટર સાહેબે વિપુલની બધી જ વાતોની નોંધ લીધી અને એ વિપુલને મળીને ઓફિસમાંથી નીકળી ગયા. આ વાતને લગભગ 6 મહિના થયા હશે અને વિપુલને દિલ્હીથી ફોન આવ્યો અને એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 1 મહિના પછી તમારું સન્માન થશે અને અન્ય વિગતો તમને ઓફિસમાં પત્ર દ્વારા મળી જશે. આવું સાંભળીને વિપુલની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એ ખૂબ ખુશ થઈ ગયો અને તરત જ એ પોતાના ગામડે ગયો અને એની માતા શારદાબેનને ગાડીમાં બેસાડીને લઈ આવ્યો. હવે તો વિપુલે શહેરમાં પોતાનું ખુદનું ઘર પણ ખરીદી લીધું હતું અને એ ઘરમાં માતા શારદાબેન પહેલી વાર આવ્યા હતા. મા તો દીકરાની પ્રગતિ જોઈને રાજીના રેડ થઈ ગઈ અને એક દિવસ વિપુલને ઓફિસમાં પત્ર દ્વારા વિમાનની 2 ટિકિટ મળી, જે ટિકિટ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી પાછા અમદાવાદ આવવા જવા માટેની ટિકિટ હતી. હવે વિપુલ અને શારદાબેન વિમાનમાં બેસીને દિલ્હી ગયા અને પ્રધાનમંત્રીના હાથે વિપુલને સન્માનિત કરવામાં આવ્યો. પરંતુ વિપુલે આ સન્માન પોતાની માતાના નામે કર્યું અને પોતાની માને સ્ટેજ પર બોલાવીને એના ચરણ સ્પર્શ કર્યા. ત્યારબાદ વિપુલ અને એની માતા પાછા અમદાવાદ આવી ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ વિપુલ અને એની માતા શારદાબેન પોતાની ગાડી લઈને પોતાના ગામડે ગયા અને તેઓએ એના જૂના મકાનનું ફરીથી સમારકામ કર્યું અને બધું વ્યવસ્થિત કર્યું અને પોતાના ગામના અન્ય બાળકોને ભણાવવા માટે એક મોટી રકમ દાનમાં આપી. ત્યારે જ વિપુલ જે ચાની હોટલ પર રકાબી ધોવા જતો હતો એના માલિક મળ્યા. હવે એ પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. એ વિપુલને જોઈને ગદગદ થઈ ગયા અને એને ભેટી પડ્યા. મિત્રો, મક્કમ મનોબળ હોય તો આસમાનને પણ આંબી શકાય છે અને આપણા નસીબની રેખાઓ આપણે જ બનાવવાની હોય છે. એ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.